ધ્રુવજીએ પોતાના દીકરા ઉત્કલને રાજ સિંહાસન સોંપી દીધું કે દીકરા હવે તારે રાજી ગાદી કરવાની છે, હું વનમાં જાઉં છું. પછી ધ્રુવજી વનમાં ગયા, પરમાત્માનું ભજન કર્યું અને એક દિવસ વિમાન આવ્યું ધ્રુવજીને લેવા માટે. એમાં ભગવાનના પાર્ષદો છે, અને ધ્રુવજીને કીધું ચાલો, હરિનું તેડું આવી ગયું છે, હવે ચાલો. ધ્રુવજી મૃત્યુના મસ્તક ઉપર પગ મૂકીને વિમાનમાં બેઠા. મૃત્યુના મસ્તક ઉપર પગ મૂકી વિમાનમાં બેઠા, અને વિમાન થોડુંક આગળ ચાલ્યું તો યાદ આવ્યું, મારી માં આવે ને. અરે રાજા, તમારા જેવા ભક્તની માં હોય, જનેતા હોય, એને તો પેલા વિમાન લેવા માટે જાય. જો જાય ઓલું વિમાન, એમાં તમારા મમ્મી છે, તમારી માતા છે. જો આ મમ્મી શબ્દ આપણો છે નહીં, આ તો ક્યાંક અમારાથી બોલાઈ જાય. તમારા જનેતા છે, તમારી માતા છે, તમારી માં છે. ધ્રુવજી ને ભગવાને અવિચળ પદ આપ્યું છે, અને જે ભગવાનને ભજે એને કોઈ દિવસ એની લાજ જાય. તમે જોઈ ક્યારે? હરિને ભજતા એ હજુરે કોઈની લાજ એ જતા નથી જાણી. એ જેની સુરતા સામળિયા એ વદે ધ્રુવને લેવા માટે વિમાન આવ્યું. વિમાનમાં ગયા છે, અને આજ મારો પ્રહલાદ આવવાનો છે. સાચી એ જીરે વાલે મારે ઉગાર્યો એ ભગત પ્રહલાદ એ હિરણા કંસમાં. પછી એ ધ્રુવને આપ્યું અવિચર પોતાનો કરી સ્થાપ્યો. ધ્રુવ નામનો તારો છે, બધાને ખબર છે ને, આપણે રાતે જોઈએ. અને જ્યારે દીકરા અને દીકરીના લગ્ન થઈ જાય ને પછી સપ્તપદી થાય. સપ્તપદીમાં 7 પગલાં ચાલવાના હોય, 7 પ્રતિજ્ઞા એક એક બોલતા જાય અને પ્રોમિસ કરતા જાય આપણી ભાષામાં. અને હું આજની તારીખમાં લગ્ન કરાવું તો 7 પ્રતિજ્ઞાઓમાં 7 પગલાં ચલાવું. બરાબર ને શાસ્ત્રી? અને એ પગલાં પૂરા થાય ને પછી અમે બતાવીએ ને, જો ઓલો ધ્રુવ નામનો તારો છે ને, જો તો પછી એ જોવે. અને તમારું જીવન કેવું થવું જોઈએ, કેવું જવું જોઈએ ખબર છે? અમે એમ કહીએ, આ ધ્રુવ નામના તારા જેવું જવું જોઈએ, સ્થિર, એકદમ એકદમ સ્થિર. એટલે એ જીરે વાલે મારે માર્યો છે હિરણાક્ષરાજ
પ્રહલાદને ઉગાર્યો, એ ધ્રુવને આપ્યું અવિચળ રામ, પોતાનો કરી સ્થાપ્યો. બધા બોલો, હરિને ભજતા એ હજુરે કોઈની લાજ એ જતા ન, એ જેની સુરતા સાંભળ્યા એ બધે ભગવાને ધ્રુવજીને સ્થાપી કાયમ અવિચળ રાજ આપી દીધું, સ્થાપી દીધું.